આ છે ને કેવું છે, દિગરના રેફરન્સમાં એક હોટબોક્સ વાળા હતા ને, એમના રેફરન્સથી એમને ભાજી બનીને 4 વાગ્યાથી બનાવીને મૂકેલી છે. બોલો 4 વાગ્યાની? હા, 4 ગરમ કરવા મૂકવી પડશે એટલે આપણે ખાવા લઈશું તો. ના, મને એવું લાગે છે એ જે હતા ને રેફરન્સ વાળા એમને કીધું કે એઝ ઇટ ઇઝ ગરમની ગરમ જ રહે છે ને ટેસ્ટમાં પણ કોઈ જ ફેર નથી આવતું. પોસિબલ ના હોય આ વસ્તુ. હા, ગરમી તો જોતી છે ને, ટેસ્ટમાં ફેર ના આવે. આપણે ટ્રાય તો કરીએ, એક વખત ખોલીને તો જોઈએ. ચાલો કરો, એકવાર ચેક કરી લઈએ. ચલો ઓપન કરું. ગરમ હશે. આઉચ. ગરમ તો છે. નાઈસ. સી સ્મોક જ આવે છે. આ સાચી 4 વાગે ભરેલી છે? ખરેખર ના, હમણાં તમે જોવો ને, હમણાં જ તમે બનાવી છે છે. કે નહીં? હા, ટેસ્ટ ચેક કરે દાળ. અને એની પણ કેટલી વાર તમે જોઈ તો જો કે ગરમ છે કે કેવી, આપણે આમાંથી બાકી તો ગરમ લાગે જ છે. દાસતા હા ખાલી. બહુ ગરમ છે યાર. હા, નમ્રતા મારે વખત જમવાનું કામ કરતું સોરી માં લેટ થઈ ગયું મને આ માટે. શું યાર આટલું બધું તો ના કોણે કીધું કેટલું સરસ ગરમ છે. જો આ મેં ના કીધું દિગરના રેફરન્સમાં જે હોટબોક્સ વાળા છે ને એમના પાસેથી દિગંતે મંગાવ્યું છે ને, એમાં 4 વાગ્યાની ભાજી ભરેલી છે. પાછી ગરમ છે. પાછી ગરમ છે. સરપ્રાઈઝ. લો આંટી તમે પણ ટેસ્ટ કરો ને એવું કરો. ગરમ છે સિરિયસલી. ખાસી ગરમ છે.